એવા ગાયકનું ગ્રહણ થયું હોય તો તેની બાહ્ય પ્રવૃત્તિમાં કંઈ દેખાય કે જોવામાં આવે કે કંઈ આ પરિવર્તન થયું છે કે નહીં? એને યથાર્થપણે નાયક ગ્રહણ થયો હોય, એવી જ્ઞાતા દ્વારા ચાલુ થઈ હોય તો એને ના લક્ષણથી ઓળખાય ખરું, પણ એ પોતે ઓળખવાની પોતામાં એટલી શક્તિ હોય તો ઓળખે. પોતાને તેવી જાતનું કંઈ આનંદ જ્ઞાન કંઈ એને પોતે પોતાને તો ઓળખી શકે, બીજાને ઓળખવું એની બીજા ઓળખી એના શક્તિ હોય તો ઓળખી, પોતે તો ઓળખી શકે. પોતાને આનંદ થયો હોય પોતે તો ઓળખી શકે ને પકડી શકે. પોતે પોતાથી કઈ છાનો રહેતો નથી, પોતે તો ઓળખી શકે યથાર્થપણે. એ આનંદ વાણીમાં તો કઈ આવે નહીં. એ વાણી તો આત્મા એ અનુપમ છે ને, કઈ ઉપમા તો દેવાય નહીં. પણ એ તો આત્મામાંથી પ્રગટ થતો આનંદ, એને કોઈ ઉપમા લાગુ પડતી નથી, કોઈ વિકલ્પની અપેક્ષા લાગુ પડતી નથી. જે આત્મામાંથી સહજ પ્રગટ થાય છે એ પોતે સ્વાનુભૂતિમાં એને ગ્રહણ થાય છે. એ અનુપમ છે ને કોઈ ઉપમા લાગુ પડતી નથી. આત્મામાં એક આનંદ સ્વભાવ ગુણ છે, અને એ ગુણ એને વિકલ્પની આકુળતા તૂટી જાય ને વિકલ્પ છૂટી જાય. નાયક પોતે જ ઉભો રહે છે. નાયક પોતે સ્વયં વિકલ્પની હારમાળા તૂટીને જે નાયક ઉભો રહે છે, એ નાયકમાં જે ગુણો છે તેને પ્રગટ થાય છે, એની પરિણતિ પ્રગટ થાય છે. એમાં આનંદ આદિ ગુણો જે પ્રગટ થાય છે એ પોતે અનુભૂતિમાં ગ્રહણ કરી શકે છે. એને નિશંકપણે ગ્રહણ કરી શકે છે. એમાં એને શંકા પડતી નથી, કોઈને પૂછવા જવું પડતું નથી, પોતે જ ગ્રહણ કરી શકે છે.